વેલકમ બેક। હોળી બાદ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજનો સૌથી મહત્વનો અને રંગબેરંગી ઉત્સવ એટલે ગેરનો મેળો। આ મેળો માત્ર ઉત્સવ નથી, પરંતુ આદિવાસી સમાજની કળા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાય છે। ગેરના મેળા સાથે આદિવાસી સમાજની આસ્થા અને માન્યતાઓ જોડાયેલી છે। ખેતીમાં ઉન્નતિ, બીમારીથી રક્ષણ અને ધંધા રોજગાર સારા રહે તે માટે લોકો માનતા લેતા હોય છે। હોળી પ્રક્રિયા બાદ 5 દિવસ સુધી ગરૈયા પોતાના ઘરનો ત્યાગ કરી જંગલમાં રહી ઉપવાસ અને તપસ્યા કરતા હોય છે। ત્યારબાદ તેઓ મેળામાં જોડાતા હોય છે। કવાંટના મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે હજારોની સંખ્યામાં આદિવાસી યુવક યુવતીઓ પોતપોતાના પરંપરાગત અને આભલા જડેલા રંગીન વસ્ત્રો પહેરી આવે છે। જે આ ઘેરિયા જે બની રહ્યા છે એ પોતાની જે માનતાઓ હોય અને કોઈ બી સુખ શાંતિ માનવા માટે એ લોકો ખાટલે ઊંઘતા નહીં હોય, જમીન પર ઊંઘતા હોય, એ ભૂખ્યા હોય, અઠવાડિયા સુધી અપાસ રાખતા હોય છે। અને ઘરે ઘરે અને ગામડે ગામડે એ લોકો જે એનું ઘેરિયો ઉઘરાણી કરતા હોય છે। ઉઘરાવીને એમની જે માનતાઓ છે, આ જે મેળા પૂરા થાય ત્યાર પછી એમની જે માનતાઓ જે માની હોય એ એમને ભોગ ભાડું આપતા હોય। 10 દિવસથી તૈયારી ચાલતી હોય છે। અગાઉ 10 દિવસથી તૈયારી ચાલતી હોય છે અમારી। આવી જ રીતે પછી હોળી થતી હોય છે। હોળીમાં બધા આ બધું પહેરવેશ પહેરીને અમે જતા હોય છે અને પીછી શણગારતા હોય। પીછી શણગારવામાં કમસે કમ કલાક 2 કલાક નીકળતા હોય છે। પછી આ ફેસ લગાવેલો છે, આ ફેસ પર કલાક સુધી અમારે ફેસને તૈયાર કરવાનો હોય છે। અમે અમારા પરંપરા છે કે બધી મહિલાઓ એક જ ડ્રેસમાં અમે પહેરીએ છીએ। દર વખતે અમે ઉજવતા જ હોઈએ છીએ અને આજે ઘેરનો મેળો છે તો અમે બધા તૈયાર થઈને એક સરખા થઈને આવ્યા છીએ। આજે મજા આવે છે અમને બધાને એક સરખા કપડાં પહેરીને નાચવાનું, અમારો રિવાજ સાચવવાનો। તો આ વર્ષે વિશ્વવિખ્યાત ગેરનો મેળો રાજકીય નેતાઓ પણ તેમાં હાજર રહ્યા। ભાજપના સાંસદ જસુ રાઠવાને તેમના સમર્થકોએ ખભે બેસાડી ઉત્સાહ વધાર્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ પોતાના કાર્યકરો સાથે મેળાની મોજ માણતા જોવા મળ્યા। પ્રકૃતિ સાથે જોડાઈને આપણે સૌ સાથે મળીને આ કેરના મેળાને ઉજવીએ એવી સૌને સમાજને પણ અપીલ કરું છું અને અભિનંદન આપું છું। હું ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માનું છું કે છોટાઉદેપુરનું ધરોહર અને વિશ્વવિખ્યાત તરીકે આ કવાંટના ગેરનો જે મેળો છે એની સ્મૃતિઓને ટપાલ ટિકિટ પર જે ચિહ્ન આપવામાં આવ્યું છે અને પેજ કવર તરીકે પણ, વિશેષ કવર તરીકે પણ આપવામાં આવ્યું છે।